વડોદરા શહેરના નાગરિકોને વધુ એક ભૂવાની ભેટ મળી છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં નાગરિકોને વધુ એક ભૂવાની ભેટ મળી છે। મનપાના ભ્રષ્ટ તંત્રના પાપે શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે, ત્યારે કારેલીબાગ પાણી ટાંકી પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો છે। વરસાદી કાંસની કામગીરી કરેલી જગ્યા પર ભૂવો પડવાની ઘટના સામે આવી છે। વાહન ચાલકોથી ધમધમતા રસ્તા પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે। તંત્રના અધિકારીઓના પાપે વડોદરા શહેરને ફરી એકવાર ભૂવાની ભેટ મળી છે। વડોદરા શહેરના કારેલીબાગ પાણી ટાંકી પાસે આપ જોઈ રહ્યા છો કે અનેકવાર આ રસ્તા ઉપર વરસાદી કાંસની કામગીરી ચાલી રહી હતી। વોર્ડ 7 માં આવતો આ વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર કહી શકાય કે અનેકવાર ભૂવા પડ્યા છે, રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે, પરંતુ કોન્ટ્રાક્ટરોને કહી શકાય કે ભ્રષ્ટાચાર આચરવા સિવાય કોઈ કામ જે છે તે કરવામાં આવતું નથી, જેના કારણે ફરી એકવાર એ જ જગ્યા પર ચોથી વખત એટલે કે આ જગ્યા પર પહેલા પણ અગાઉ 3 વખત જે ભૂવો જે છે તે પડી ચૂક્યો હતો, ત્યારે આ કામગીરી કર્યા બાદ પણ ફરી એકવાર આ જ રસ્તા પર વરસાદી કાંસની કામગીરી જે છે તે દરમિયાન ભૂવો પડ્યો છે। આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે આ કામગીરી હજુ થોડા સમય અગાઉ જ કરવામાં આવી છે। રોડ જે છે તે પેચવર્ક કરી બનાવી દેવામાં આવ્યો હતો, પરંતુ તંત્રએ ફરી ગંભીર બેદરકારી કરી હતી અને આ કામગીરીમાં જોઈ રહ્યા છો કે કઈ રીતે આ ભૂવો જે છે કે જેની નીચે યોગ્ય પુરાણ જે કરવાનું આવતું હોય છે કોન્ક્રીટનું, તે કરવામાં નથી આવ્યું, જેના કારણે ફરી એકવાર આ રસ્તા ઉપર આ ભૂવો પડ્યો છે। આપણી સાથે નાગરિક છે, તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો, હજારોની સંખ્યામાં અહીંયાથી વાહનો અવર જવર કરતી હોય છે, ત્યારે આ રસ્તા પર ભૂવો પડ્યો છે, કઈ રીતની પરિસ્થિતિ? હવે અહીંયા સાંજના સમયે વેજીટેબલ માર્કેટ આવેલું છે। હવે સારું છે કે ગત મોડી રાત્રે ભૂવો પડ્યો છે। જો સાંજના સમયે થયું હોત તો કોઈ બી જાણ થઈ શકત, પણ કદાચ ભગવાનની મહેરબાની છે। હવે સંસ્કારી નગરી કહેવાતી હવે ખાડાઓની અને ભૂવાની નગરી કહેવાતી થઈ ગઈ છે, કેમ કે તંત્રને કોઈ કામગીરી પડી નથી। અત્યાર સુધીમાં આ 3 વર્ષની અંદર આ ચોથો ભૂવો એક જ જગ્યાએ થઈ છે। એનો મતલબ કે હજુ બી કામગીરી દેખાઈ રહી છે। હવે કામગીરી ઉપર નીચે ભૂવો પડે એટલે કશું બી અંદર કશું છે જ નહીં। હવે જે પુરાણ કરવું જોઈએ એ થયું નથી, અને વરસાદી કાસ્ટ અને ગટર કાસ્ટની જોડે આટલો મોટો ભૂવો પડવો, અને બાય ચાન્સ કોઈ બી એવી ગંભીરતાથી અને કોઈ ગંભીર બનાવ બની ગયો તો એની તંત્રને જવાબદાર લે કે આજે પબ્લિકના રૂપે ટેક્સ લેવામાં આવે છે અને પબ્લિકને જાનનું જોખમ। હવે આ ભૂવો છેલ્લા 10 થી 12 ફૂટનો ભૂવો છે, ગમે ત્યારે કોઈ બનાવ બની શકે છે। આ તો સારું છે કે સાઈડમાં છે, જો ભૂલે ભટકે બાય વચ્ચોવચ્ચ થયું હોત રોડના વચ્ચોવચ્ચ અને કોઈનો બનાવ બની ગયો તેની જવાબદારી કોણ લે? આજે કારેલીબાગ વિસ્તાર પોસ્ટ વિસ્તાર છે અને 24 કલાક ધમધમતો રોડ છે, અને સાંજના સમયે વેજીટેબલ માર્કેટોનું અહીંયા વેચાણ થાય છે અને હજારોની સંખ્યામાં પબ્લિક આવર જવર કરે છે। ખાસ કરીને વાત કરીએ તો શાક માર્કેટ આવેલી છે, આપે કીધી એ પ્રમાણે વિસ્તારમાં હજારોની સંખ્યામાં વાહનોની અવર જવર થાય છે। અગાઉ પણ આ જ વિસ્તારની અંદર ભૂવા પડ્યા હતા, મોટું નુકસાન જે છે નાગરિકોએ વેઠવું પડ્યું હતું। શું આ ભૂવાના કારણે જો નાગરિકોને નુકસાન થાય તો પાલિકા વળતરની માંગ કરશો? હવે પાલિકા તરફ તમને ખબર જ છે કે ભાઈ ગમે ત્યારે કાંઈ બી બનાવ બને છે તરત સસ્પેન્ડ અને બદલી કરવામાં આવે છે, બરાબર છે। પણ હજુ સુધી ક્યારે પણ એવો કોઈ બનાવ બન્યો ના હોય, અને એવો કોઈ બનાવ બની ગયા પછી તાત્કાલિક પગલાં લેવામાં આવતા નથી કોઈ દિવસ। અને અત્યારે આપણે આ ગંભીરતા બ્રિજ જે દુર્ઘટના થયેલી છે, બરાબર, હવે એમાં તંત્રએ પાલિકાએ કેટલી બેદરકારી વાપરી છે એ તો સૌને ખબર જ છે। જે હજુ વાહનો ચાલકો નીકળ્યા નથી એના પહેલાં જે બાંધકામ કર્યું, બરાબર, એ બી ધ્યાનમાં લેવામાં આવ્યું છે અને મીડિયાના માધ્યમથી જ ખબર પડે છે બધું, કેમ કે જે દુર્ઘટના ઘટી હજુ વાહનો હટ્યા નથી એના પહેલાં જે બેદરકારી કરી છે મોટી તંત્રએ કે દિવાલ બાંધી હજુ વાહનો નીકળ્યા નથી। હવે એ જો જોઈ લો, અને હવે આ જે ભૂવા પડ્યા છે જેમાં 3 વર્ષથી લગાતાર એક જ જગ્યાએ ભૂવા પડે, એક જ જગ્યાએ ખોદકામ થાય, એનું તંત્ર દેખાઈ રહ્યું છે કે ભ્રષ્ટાચાર કેટલું થઈ રહ્યું છે આ બાબતમાં। હવે જે તંત્રને કરવું જોઈએ કામગીરી એમાં કોઈનું રસ નથી, ધ્યાન નથી, અને જ્યાં નહોતું કરવું છે ત્યાં ઉદ્ઘાટન થાય છે, ગુલાબના છંટકાવ થાય છે, બરાબર છે। હજુ મોત પામ્યા 20 જણ બાકી છે, એમને ન્યાય નથી મળ્યો, એના પહેલાં જ ઉદ્ઘાટન ઓપનિંગ થવા લાગ્યા। ખરેખર શરમજનક વાત છે। આજે આ મારા માટે નથી, આ પબ્લિક માટે છે। આજે પબ્લિક જાગે નહીં તો ખરેખર ક્યારે કયું જોખમ ક્યારે ક્યાં ઊભું હોય કોઈને ખબર ના પડે। ગંભીર દુર્ઘટના સર્જાય, દુર્ઘટના બાદ પણ તંત્ર જે છે તે ઘોર નિંદ્રામાં સૂતું રહ્યું। બીજી તરફ વાત કરીએ તો વડોદરા શહેરમાં અનેક એવા રોડ રસ્તાઓ જે છે તેઓ પર અત્યારે ભૂવા જે છે તે અત્યારે પડી રહ્યા છે। મહત્વની વાત એ પણ છે કે તંત્ર જ્યારે યોગ્ય કામગીરી કરે તો નાગરિકોને સહી સલામત માર્ગ પરથી પસાર થઈ શકે, પરંતુ તંત્રએ કહી શકાય કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ફાયદો અને ઇજારો અપાવવા માટેનું જે કામગીરી જે છે તે કરવામાં આવતી હોય છે,
જેના કારણે આ તકલાદી કામગીરીને લીધે એકને એક જગ્યા પર છેલ્લા 3 થી 4 વખત ભૂવા પડતા હોય છે. યોગ્ય કામગીરી કરવામાં નથી આવી. ડ્રેનેજ અને કહી શકાય કે વરસાદી કેનલની જે લાઈન છે તે લાઈનની ખોદકામ કર્યું હતું, જે વર્ષો પહેલા પણ આ જગ્યા પર અનેક ભૂવા પડ્યા છે. છતાં પણ દર વર્ષે 4 થી 5 વખત વર્ષની અંદર આ ભૂવા આના જ રસ્તા પર પડી રહ્યા છે. એટલે કે તંત્ર કઈ પ્રકારની કાર્યવાહી કર્યું છે તે અત્યારે દેખાઈ રહ્યું છે. સાથે જ વાત કરીએ તો 30 વર્ષના શાસનમાં ભાજપે ફક્ત ને ફક્ત વડોદરા શહેરને સ્માર્ટ સિટી નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક ખડોદરા નગરી જે છે તે અત્યારે બનાવી દેવાના આક્ષેપો નાગરિકો કરી રહ્યા છે. કેમેરામેન મિલિંદ મहिले સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.